તો કે બધું મારે કે છે મોતીના સેટ મેડમે કાલે બોલી बता ना कौन चालू रखो कौन चालू रखो સિલ્વર પિક્ચર શીખવું છે ને એલાને ઊંધું કરી દેવાનું જાઓ સર લેતા આવો કદાચ મેં આને છોકરો કરી रहने दो साहब साहब रह दो ઘરે જઈને તમારે બનાવવાનું પછી આ સાહેબે કાલે લેક્ચરમાં એ કહ્યું કે તમે એથી જે શીખીને જાઓ એ પછી છોડી નહીં દેવાનું એમ આગળ ના ના આ હું પહેલા બાંધી દઉં છું 1 મિનિટ બતાવો આ બધું છે હું બાંધું છું જો આ લઈ આ લરા દે જો પેલા બહુ મસ્ત એટલે જે નીચે ડિઝાઇન હોય એ પ્રમાણે ઉપર બધું પેઇન્ટ કરવાનું હા આનો તો જવાબ નહીં પેલા જવાબ છે ને એકમાં આમ નાના સ્ટાર્ટ એકમાં આમ એક સ્ટાર્ટ ડ્રો કરે છે એક છોડવા દે છે હા બસ એક દુબારા સરકાર લેવાની એટલે આજ કરી દેજો આવું એક જ રાઉન્ડ આવું કરવાનું પહેલા એટલે આ શું મોતી છે ને એ બંધાઈ છે આપણે એનએસએસ નો ઓફિસ આવડે કરે કે આ જરાથી ના કરી ચાલુ રાખો કામ ચાલુ રાખો તમારો આવે છે કામ ચાલુ રાખો પેલા છોકરાને જોડે હા 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 બસ સામે રાખવાની જેટલા કરોડિયા જેવું આવે છે ને તો ચાલો કે બોલો ના બસ જોઈ લે કામ ચાલુ રાખો બધા આ બાજુ ના જોઈ
નહીં. એના 2000 રૂપિયા આપો તો એ રૂપિયો મળે. બરોબર છે, લેવા ગયા હતા. પણ કીધું અમે એટલે કોણ કોણ? એક હું, એક માછી અને મારો એક મિત્ર જે છે રેવાભાઈ કરીને, એ 3 જણ કે ગયા હતા. ત્યાંથી અમે બરોડાથી ગાડી કરી છોટા ઉદેપુર ઇન્ટિરિયર જંગલમાં 17 કિલોમીટર ભૂવો જે રહે છે એ ભૂવાની જોડે 3 રૂપિયો મળે. એના 2000 આપવાના, 1500 આપી દીધા અને 500 એની વિધિ કર્યા પછી આપે. સાંજે 7 વાગે એની વિધિ કરવાની, 100 રૂપિયા આપી દીધા. પછી ચારે બાજુથી હો કપડે કોક વાળતું આપણા ગાડી વાલા ના બધું હતું. મેં આ લોકો ગભરાઈને ભાગ્યા. એમાં જે મેં કહ્યું ને મારો બાપાનો જે બેદારથી બગડેલો તેમાં કપડું ક્યાંક ખાતું ઉજળા થયેલા હતા. એટલે બધા ગાડીમાં ઉઠીને સીધા ઉલટું લીધા સિવાય એ પાછા. એટલે બાપુજી એ વાત તો બરોબર છે, તમે રૂપિયો માનો કે એ 1939નો રૂપિયો તમને મળ્યો હોત તો શું? મને કે ભાઈ એનું જે છે ને એનું રહસ્ય શું છે કે એને પાટલા ઉપર લાલ કપડું પાથરવાનું, એના ઉપર કપડું પાથરવાની, એના ઉપર રૂપિયો મૂકવાનો. એને તો ચાલો રૂપિયો મૂક્યો. પછી શું? પછી કહે છે કે એ રૂપિયો થાળી જેવો થઈ એના નીચે આવી જાય. રૂપિયો ઉપાડી લો એટલે ઘણી મટકાની નીચે રૂપિયો જે છે ને એનો આંકડો થતો. હવે એમાં 1 રૂપિયાના 8 રૂપિયા હતો, 2 આંકડા આવે તો 81 રૂપિયા અને આખું પેટી આવે તો 14,500 રૂપિયા મળે. આવો 1 રૂપિયામાં 2000 રૂપિયા આપવા પડતા હોય કોણ ના આપે? પણ પેલો મૂર્ખ તો આપે. 1 લાખ રૂપિયા ના આપે. તમે કરોડ રૂપિયા આપો તો ના આપે. આપે ખરો? 2000માં આપે તો કરોડમાં આપે ના આપે. કારણ કે બીજું કશું ધંધો જ નહીં કરવાનો. દરરોજ 1000 રૂપિયા એને મૂક્યા જ કરવાનું. હકીકતમાં જો સાચું હોય તો આ વાત બોલી ગયા. 6 મહિના પછી હું અમદાવાદ જો મારો મિત્ર ખુશ થયો. આમ કે સોમરી 1939ની સાલનો રૂપિયો મળે. મને એમ થયું કે મારા બાપ અભણ આ ગ્રેજ્યુએટ થયેલો ઇન્સ્પેક્ટર
પોલીસ ખાતામાં કામ કરે એવો માણસ જ્યારે આવી વાત કરે ત્યારે પછી મને એમ થયું કે ના બરોબર મારો બાપ અભણ છે ત્યાં હું બરોબર છે કે એ આવી વાત અહીંયા દોરો બુકિંગ પત્રિકા કાઢી આપણે હાર્ટનું ઓપરેશન જે છે ને અહીંયા રાજસ્થાનની જોડે માસવાડા છે પણ અંદર કશું થયું ના હોય સાઉથમાં એક મુસલમાન 2 કાતરો જે પેટમાં નાખે અને આમ હલાવીને અંદરથી બધું જે આંતરડામાં જે કંઈ ખરાબીઓ બધું સાફ કરે સરખું કરી નાખે એ બેનો અવાજ ખબર નહીં પડતી તમારો બધા શીખી હવે મારે એક પ્રશ્ન આપને પૂછવો છે કે શું તમે દરેક પોતાને ભાગ્યશાળી સમજો છો ખરા? બધા બધા ભાગ્યશાળી. હવે એના કારણો આપશો? ચાલો એક વસ્તુ. પછી બીજું મનુષ્યનો અવતાર મળ્યો તો ઘણી વખત કહે છે ને આપણે કે હું માનવ થઉં તો ઘણું અને દેવ ન થઉં પણ દાનવ તો ના બની આવે છે ને વાક્ય. બરોબર. બીજું વાક્ય બીજા ઘણા કારણો છે પણ સમયના અભાવે હું તમને જવાબ જ આપી દઉં. પહેલું જ કારણ એ તમે ઘણા જ મહાન ભાગ્યશાળી છો. પ્રથમ કારણ કે ભારતની અંદર જે બાળકો જન્મે છે એ બાળકોમાંના 6% માના તમે છો. ખબર હતી કોઈ? એમની અંદર દિલ્હીની અંદર કોન્વોકેશનની અંદર આવેલા ત્યારે એમણે શબ્દ ઉચ્ચારેલા કે ભાઈ ભારતની અંદર જે બાળકો જન્મે છે એમાં ફક્ત 6% જ બાળકોને કોલેજનું શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે. ભાગ્યશાળી ખરા ને? 94% નહીં, 6% માના તમે છો. એટલે મિત્રો 6% માના તમે છો એટલે વિચાર કરો કે તમારી જવાબદારી કેટલી છે. આ તો ભારતની વાત છે. હવે આપણે અંદર આવી મિત્રો જેવી રીતે બીજો એક્ઝામ્પલ કે એની અંદર આપણે બગીચો બનાવવો હોય અથવા તો એને જંગલ બનાવવું હોય તો શામાં પુરુષાર્થ કરવો પડે? બગીચો બનાવવામાં નિંદામણો છે. મને જરા છોડવા છે એ ઓળખી બતાવો ને.
તો કહે છે ભાઈ ઇમ્પોસિબલ, જરો તો આ બધાને ઓળખી શકું એમ નથી. પણ એ જગ્યાએ એ ખેતરની અંદર જો આપણે બગીચો બનાવવો હોય તો બે સિઝન નહીં, 2-3 વર્ષ લાગી જાય ત્યારે આપણને કઈ બગીચા જેવું લાગે અને સુવાસ નીકળતો એવો લોકોને આનંદ પામે એવું થાય. તો મહેનતની જરૂર નથી, કામની જરૂર છે, પણ સાથે સાથે સ્માર્ટ શબ્દ વપરાય છે. સ્માર્ટ કામની જરૂર, કામ તો કરવાનું છે, પુરુષાર્થ કરવાનો છે, સાથે સાથે મનનો પણ ઉપયોગ કરવાનો છે. મનનો ઉપયોગ કરવાનો છે, બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. એટલે સ્માર્ટ વર્ક. અને એક દાખલો આપું કે અત્યારે જેમ કોમ્પિટિશન છે, સર્વિસ મળીને એ કઈ ગ્રેજ્યુએટ થયેલા અને ઇમિડિયેટલી તાત્કાલિક, પણ આ છે સ્લો પોઈઝન, ધીમું છે. એ ધીમું ઝેર છે એને આપણે લક્ષમાં લેતા નથી અને પરિણામે જ્યારે આપણી તંદુરસ્તી પારખવી હોય તો દરેક મોઢું ખોલો અને આ 3 આંગળીઓ વ્યવસ્થિત રીતે જો આ મોઢાની અંદર જતી હોય તો આપણી તંદુરસ્તી માની શકાય. જો ગુટકા ખાતા છે અને 4 ગાય તો બધું છે, પણ મિનિમમ આ 3 આંગળીઓ આપણે જોવી જોઈએ તો જ આપણું આ તંદુરસ્ત છે. ગુટકા જે ખાતો છે ને એને કહેજો ચર્ચા નહીં, 3 આંગળીઓ તો શું, 2 આંગળી અને છેલ્લે એક આંગળી પણ નહીં જતી, એક આંગળી પણ જવાની બંધ થઈ જાય. એક આંગળી પણ આપણી જતી નથી, ત્યાંથી શરૂઆત થાય છે. પછી ધીરે ધીરે ચાંદા આપણે પડે છે એ જીભ ઉપર પડે છે. હવે 25 વર્ષથી આપણે જોઈએ તો પહેલા 25 વર્ષ પહેલા આપણો જે રાજ રોગ કહીએ ને તો ટીબી હતો. તમને બધાએ સાંભળેલું છે, જાણો છો. હવે આપણો ટીબી ઉપર ચોકડી અને હવે આપણો રોગ થયો કેન્સરનો રોગ. અત્યારે આપણો વધી ગયો. અને એ ક્યારથી? જ્યારથી ગુટકાનો જન્મ થયો ત્યારથી જ કેન્સરના પ્રોબ્લેમ વધ્યા. હવે એના વૈજ્ઞાનિક કારણો છે. તમાકુ અને ચૂનો અને એ બધું પડીકું વાળી અને સીધું મોઢામાં મૂકવામાં આવતું. એટલા માટે શું હતું કે તમાકુ જે છે એ ડાયરેક્ટ આપણા ગાલની અંદર સ્પર્શ નથી કરતી, એટલે આપણી જે સેન્સિટિવ પોર્શન આપણો આખા શરીરનો વધુમાં વધુ કહીએ તો જીભ અને ગાલનો ભાગ છે વધુમાં વધુ સેન્સિટિવ, સંવેદનશીલ ગુજરાતીમાં. એ વધુમાં વધુ સેન્સિટિવ, એટલે ખાસ કરીને ઇનડાયરેક્ટ તમાકુનો જે કસ લેતા હોય, તમાકુ નાખેલી હોય, પછી એને પાણીની નીચે છે ને પાણી હોય અને એને ટોટી લગાડેલી હોય એટલે આમ ખેંચે, બરોબર છે. એટલે જે કાર્બન મોનોક્સાઇડ છે એ અંદર પાણીની અંદર જ રહે. બીજું છે જે ટાર, જે ટાર એટલે વાસ્તવમાં ડામર, એટલે ગુજરાતી શબ્દ કહીએ તો ટાર એટલે ડામર કહેવાય. એને અટકાવવા માટે હંમેશા ચલમ અથવા હોકાને એ શું કરતા, કપડું બાંધતા. અને એ કપડું તમે જોજો કે એ થોડા સમય પછી એ કાળું પડી જાય. એ પણ વધારે એકદમ વિચિત્ર કલર અને એકદમ આપણને એટ્રેક્શન થાય એવા તોરણ લાગે કે લાવો ને લટકાઈએ તોરણ જુદા જુદા કલરના. હવે આ જ્યારથી આપણે આવી 20-25 વર્ષથી ત્યારથી જ આપણે કેન્સરનું ડાયરેક્ટ રિલેશન છે. કેમ કે આનો ઉપયોગ ડાયરેક્ટ આપણે કરીએ. આમ ખરું તો ફોટો મને મળ્યો ને હું બહુ પ્રયત્ન કરું છું, હા, પણ એવો કોઈ ફોટો નથી આપો આમ ત્યાં. મિત્રો, આ ડાયરેક્ટ ટચ આવ્યો ત્યારથી આપણો કેન્સરના રોગો વધી ગયા. બીજું શું છે? મનની વિચાર કરવાની શક્તિ, બુદ્ધિ છે એ નિર્ણય કરવાની જે શક્તિ, અને મન
અને બુદ્ધિ મળીને આ શરીર દ્વારા આપણે જે કર્મ કરીએ છીએ એના સંસ્કાર સારું કરીએ તો સારા સંસ્કાર બને, ખરાબ કરીએ તો ખરાબ સંસ્કાર. શરીર એક સાધન છે. કર્તા કોણ છે? કોણ છે કર્તા? આત્મા છે. ચૈતન્ય શક્તિ આત્મા છે. આત્માની અંદર જે મન છે, મનથી આપણે વિચાર કરીએ છીએ, બુદ્ધિથી નિર્ણય. આ બધું લઈ લેજો.